ભાવનગર જિલ્લામાં આવેલા સોનગઢ સુવર્ણપુરી જૈન તીર્થક્ષેત્રમાં હાલમાં નિર્માણાધીન ઇલેક્ટ્રોનિક ડિજિટલ પ્રોજેક્ટ સામે જૈન સમાજમાં ઉગ્ર રોષ વ્યાપ્ત થયો છે। સમાજના આગેવાનોનું કહેવું છે કે કરોડોના ખર્ચે આ પ્રોજેક્ટનું નિર્માણ કાર્ય ટ્રસ્ટના બંધારણના ઉદ્દેશ્યની વિરુદ્ધ થઈ રહ્યું છે। આ વિશાળ પ્રોજેક્ટના કારણે જૈન ધર્મના સિદ્ધાંતો મુજબ વિવિધ જીવોની મોટી હિંસા થાય છે। આ પ્રોજેક્ટનું નિર્માણ તાત્કાલિક ધોરણે બંધ કરવાની તથા અહીં અગાઉ ટ્રસ્ટ દ્વારા નક્કી થયા મુજબ જૈન ધર્મના ભગવાનોની પ્રતિમાનો બિરાજમાન કરવા તેમજ વિશાળ ડોમ ફરતે ભવ્ય ઝાંખી બનાવવાનો પ્રોજેક્ટ સાકાર કરવાની માંગણી કરવામાં આવી છે। नमो रियंताणम नमो सिद्धाणम नमो आयर्याणम नमो उज्जैणम नमो लोहे सवसावणम। हूँ राजेन्द्र वसनलाल शाह मुंबई पार्ला रहूं छूं अने सोनगढ़ मारी कर्मभूमि छे। पूज्य अमारा गुरुदेव पूज्य कांजी स्वामी अने पूज्य बेन श्री चंपाबेन नो आ संसार में जो मने साचो मार्ग मळवानुं निमित्त बन्यो होय तो आ बंने मारा गुरु छे। आ गुरुना कारणे मने अध्यात्मनो साचो मार्ग मळ्यो अने सोनगढ़मां रहीने जेटला पण काम थाय एटला सारामां सारी भावनाथी करेला छे। एवी ज रीते 2013 मां आ जंबूद्वीप अरे बाहुबली डोम बनावવાનો जे आइडिया आपेलो, जे कृत्रिम पहाड़ बनावीने भगवान बाहुबलीनी मूर्ति विराजमान करवानी हती ए विराजमान आज थई गई छे અને એની નીચે ડોમ બનેલો છે। એનો સારો આઈડિયા અને પ્લાન બધા મેં પોતે આપેલા અને હું એ પ્રોજેક્ટ મેનેજમેન્ટ કમિટીમાં મેમ્બર હતો અને એ કામ શરૂ થઈ ગયું હતું। એ કામ શરૂ થતા વચ્ચેથી નેમિષભાઈ શાંતિલાલ શાહનો પ્રવેશ થયો, જે ખૂબ મોટા ધનપતિ છે અને મોટા દાતા છે। એ નેમિષભાઈ શાંતિલાલ શાહને એક એવો વિચાર આવ્યો કે આમાં જે રાજુભાઈએ જે પ્લાન બનાવ્યો છે કે જે બધા મોડેલ સ્વરૂપે જે જ્ઞાની પુરુષોના મહાવીર ભગવાનના ઇતિહાસના મોડેલ બનાવવાના છે। એ મોડેલની જગ્યાએ ઇલેક્ટ્રોનિક ડિજિટલ પ્રોજેક્ટ કરવો। એ ઇલેક્ટ્રોનિક ડિજિટલ પ્રોજેક્ટ એમને ખાનગીમાં પ્રમુખ સાહેબને કોન્ફિડન્સમાં લઈ, વિશ્વાસમાં લઈ અને એ પ્રોજેક્ટની શરૂઆત કરી અને પછી બધું એમનું ધારું કામ થયું। હવે એ પ્રોજેક્ટ નો बहु विरोध थयो એટલે પ્રોજેક્ટ બંધ રાખવામાં આવેલો 2017 થી 2025 સુધી। પણ હવે એવું જાણવા મળ્યું અને કામ પણ ચાલુ કર્યું એટલે એની અંદર મુખ્ય મુદ્દો એ છે કે એ પ્રોજેક્ટ સુરક્ષિત નથી। ઇલેક્ટ્રોનિક ડિજિટલ પ્રોજેક્ટ નંબર 1 એના બધા કારણ મેં મારા 28/5/25 ના પત્રોમાં આપેલા છે, એ વાંચી લેજો। હવે એ સિવાય એની અંદર બહુ મોટી હિંસા થાય છે, ખૂબ મોટી। કારણ કે 1 લાખ લીટર આટલા મોટા 40 થી 50 હજાર સ્ક્વેર મીટરના ડોમમાં એટલા મોટા એસી જોઈએ, એટલી બધી લાઇટિંગ થાય, ઇલેક્ટ્રોનિક ડિજિટલ ડિવાઇસ થાય, તો એ બધાના કારણે જે જીવ હિંસા થાય, પાણીની જીવ હિંસા થાય, છકાઈના જીવોની જીવ હિંસા થાય, એનો અમને સખત વિરોધ છે। માનવ મહેતા, દિવ્યાંગ ન્યૂઝ, અમદાવાદ।